કેમ છો મિત્રો? સર્વને જય દ્વારકાધીશ. આજે આપણે વાત કરવી છે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય એના જમણવાર વિશેની. ખરેખર મિત્રો ધ્યાનમાં લેવા જેવી બાબત છે. જો તમારી જોડે 2 મિનિટનો સમય હોય તો આટલી વાત જરા સાંભળજો અને તમને ગમે તો કોઈ મિત્રોને આગળ મોકલજો. મિત્રો આપણે વાત કરીએ છીએ પ્રસંગના જમણવારની કે હવે લગ્ન પ્રસંગો ચાલુ થઈ ગયા છે, માતાજીના પ્રસંગો હોય છે, બધા જુદા જુદા પ્રસંગો હોય છે, પણ જમણવારમાં ખરેખર ધ્યાન રાખવા જેવી બાબત એ હોય છે. ઘરધણીની એક મોટી ચિંતા હોય છે અને આપણે પણ ધ્યાન દોરવું જોઈએ કે જમ્યા બાદની જે વેસ્ટેજ ડીશ છે એ ડીશ ઘણીવાર એવું થતું હોય છે કે જ્યાં જમ્યા હોઈએ છીએ ત્યાં મૂકીને આપણે જતા રહીએ છીએ. અને એમાં બહેનો ખાસ ખરેખર મિત્રો જે ડીશની જ્યાં જગ્યા છે વેસ્ટેજ ડીશનું ઘરધણી એક કાઉન્ટર બનાવે છે તો આપણે એ ડીશ ઘરધણીએ બનાવેલ વેસ્ટેજ ડીશના કાઉન્ટર ઉપર મૂકવા જવી જોઈએ. એ ડીશને ત્યાં સુધી પહોંચાડો તો ત્યાં જે આપણે જમણવાર ચાલતો હોય ત્યાં ગંદકી ના થાય, વધારાની ડીશો પગમાં ના આવે, તમારા કપડાં ના બગડે અને બીજા લોકોને શાંતિથી બેસીને જમવું હોય તો જમવાની જગ્યા મળે. મિત્રો ખરેખર આપણા સમાજમાં કે દરેક સમાજમાં બહુ ધ્યાન લેવા જેવી બાબત છે અને દરેકે આ ધ્યાન રાખવું જોઈએ. અને તમારા ઘરના ઉંમરલાયક માણસો જમતા હોય તો એમની સાથે બેઠેલા નાની ઉંમરના યંગ જનરેશનના ભાઈઓ હોય કે બહેનો હોય દરેકે આ વસ્તુ ધ્યાનમાં લઈને ના જઈ શકતા હોય તો એમની ડીશ ત્યાં સુધી પહોંચાડવી જોઈએ કે જ્યાં વેસ્ટેજ ડીશનું કાઉન્ટર હોય. અને સ્વાભાવિક વસ્તુ છે, આપણે પાણી પીવા તો ત્યાં જઈએ જ છે તો ડીશ સાથે લઈ જવામાં વાંધો શું છે? ત્યાં મૂકીને જવાથી આપણું તો ભલું થતું નથી, ઉલટાનું ઘરધણીની વ્યવસ્થા ખોરવાય છે. તો મિત્રો આ વસ્તુનું ચોક્કસપણે ધ્યાન લેવું અને બને તો લોકોને કહેવું અને આપણે ક્યાંક જમતા હોઈએ તો આ વાતનું ધ્યાન રાખવું ને ડીશ વ્યવસ્થિત જગ્યાએ જાય એવી આપણે સલાહ આપીએ. સર્વને જય દ્વારકાધીશ. સમાજની વ્યવસ્થા સચવાય એવું કામ કરીએ. જય હિન્દ, જય ભારત.